હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે એક નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। ઓકે, ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 1 જે છે આપણે આગળના બધા વિડીયોની અંદર કમ્પ્લીટ કરેલું છે। એપ્રોક્સિમેટલી ગુજરાત બોર્ડ જે છે એ કમ્પ્લીટ કરવા માટે આપણે 30 જેટલા લેક્ચરની જરૂર પડી છે, બરાબર, જેમાં આપણે થિયરી, સ્વાધ્યાય, વધારાનો સ્વાધ્યાય બધું આપણે કમ્પ્લીટ કરેલું છે। ત્યાર પછી આપણે એમાં JEE નીટના પણ આપણે સૂત્રો બધા ચલાવેલા છે અને બધા MCQ એના હતા એ બધા આપણે સોલ્વ કરેલા છે, બરાબર। ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ સેકન્ડ ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। ઓકે, આ પણ આપણે જરા સૌથી પહેલો લેક્ચર હતો ને, ઇન્ટ્રોડક્શનનો લેક્ચર, એની અંદર મેં કીધેલું હતું કે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ આવશે, કે જેની અંદર ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 બંને મિક્સ હશે, કે જેમાં વિદ્યુત ભાર જે છે એને આપણે ગતિ કરાવવાનો બિલકુલ પણ નથી, એટલે આપણે કહીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બરાબર છે। ઓકે, હવે તમને જે HN સર જે ભણાવે છે એમાં તમે જોતા હશો કે HN સર જે છે ઇલેક્ટ્રોનને ગતિ કરાવે છે, ઓકે, અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરાવે છે ને, તો એ શું થયું, ગતિમાં છે વિદ્યુત ભાર, જે વિદ્યુત ભાર જે છે એમાં છે ગતિમાં છે, બરાબર। સર શું કરાવે છે, ઇલેક્ટ્રોનને ગતિ કરાવે છે, એમ કે આપણે પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર જે છે એમાં આપણે ગતિ કરાવવાનો નથી, આ બંને ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર સ્થિર છે, બરાબર છે। ઓકે, તો એને રિલેટેડ આપણે બધો અભ્યાસ કરવાનો છે, જેની અંદરથી આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેની ઇન્ફોર્મેશન આપણે મેળવી છે, પ્લસ વિદ્યુત ભાર વિશેની ઇન્ફોર્મેશન પણ આપણે કમ્પ્લીટ કરેલી છે, બરાબર। ઓકે, હવે એના વિશે થોડાક આગળ જઈએ, બરાબર। JEE નીટમાં જોશો તો આ બંને ચેપ્ટર મિક્સમાં જ છે, ઓકે, એક્ઝામ્પલ પણ મિક્સમાં છે અને બંનેને કમ્બાઈન થઈને જ તે સવાલના જવાબ પૂછાશે, બરાબર। ઓકે, તો ચાલો આપણે અમુક ટોપિક જે બાકી હતા સ્થિત વિદ્યુત શાસ્ત્ર ને આપણે આ ચેપ્ટરની અંદર કમ્પ્લીટ કરવાના છે, ક્લિયર। ચાલો, એમાં સૌ પ્રથમ આપણું ચેપ્ટર જે છે બે રીતે ડિવાઈડ થયેલું છે, એકમાં છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બીજામાં છે કેપેસિટન્સ। ઓકે, તો સ્ટાર્ટિંગમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન જોઈશું ને એના આધારે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈશું, બરાબર, અને ત્યાર પછી નો પોર્શન જે છે કેપેસિટન્સ આપણે જોઈશું, બરાબર। ઓકે, નોર્મલી બેનો પોર્શન આપણે સરખો જ છે, વિદ્યુત સ્થિતિમાન પ્લસ વિદ્યુત સ્થિતિ ઉર્જા કરો અને સેકન્ડ પોર્શનમાં આપણો રહેશે કેપેસિટન્સ। ઓકે, ચાલો, તો સૌપ્રથમ આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે બધું જોઈશું। તો એના માટે પણ વિદ્યુત સ્થિતિમાનની શરૂઆત કરવા માટે પણ આપણે પાછી વિદ્યુત સ્થિતિ ઉર્જાની જરૂર પડશે, મતલબ કે સ્થિતિ ઉર્જાની જરૂર પડશે, બરાબર। તો આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ લઈએ આજના લેક્ચરની અંદર, કે જેની અંદર ઓકે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે જોઈશું ને એમાંથી આપણે વિદ્યુત સ્થિતિમાન તરફ આપણે જઈશું, ક્લિયર। ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે ધોરણ 11ની અંદર એક સંરક્ષિત ક્ષેત્ર વિશે આપણે જોઈ ગયા હતા, ઓકે, ધોરણ 11ની અંદર સંરક્ષિત ક્ષેત્ર આપણે જોઈ ગયા હતા, ઘણી બધી સંરક્ષિત ક્ષેત્રની ડેફિનેશન આપી શકાય છે, બરાબર। ઓકે, તો એમ પણ કહી શકાય કે જે ક્ષેત્ર એવું હોય કે જેની યાંત્રિક ઉર્જા જે છે અચળ જળવાઈ રહેતી હોય, બરાબર, એવું ક્ષેત્ર કે જેમાં યાંત્રિક ઉર્જા જે છે જે તે તંત્રની યાંત્રિક ઉર્જા કેવી જળવાઈ રહેતી હોય, અચળ જળવાઈ રહેતી હોય, તો તેવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય છે, બરાબર। જો એક ડેફિનેશન મેં આપી છે કે જે બળની અસર હેઠળ તંત્રની યાંત્રિક ઉર્જા અચળ જળવાઈ રહેતી હોય, મતલબ કે પ્રારંભિક કુલ યાંત્રિક ઉર્જા બરાબર જ અંતિમ કુલ યાંત્રિક ઉર્જા। ઓકે, યાંત્રિક ઉર્જા કોને કહેવાય, તો કે યાંત્રિક ઉર્જા કહું છું કે એક્સટર્નલ એનર્જી, ઓકે, અને બીજી છે આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી। એક્સટર્નલ એનર્જી અને ઇન્ટરનલ એનર્જી નામ પાછળ સરખા જેવા જ થાય છે, હું જે વાત કરું છું એક્સટર્નલ એનર્જીની વાત કરું છું, ઇટ મીન્સ યાંત્રિક ઉર્જા, અને પેલી છે ને ઇન્ટરનલ એનર્જી કહેવાય, આંતરિક ઉર્જા, આંતરિક ઉર્જા મતલબ કે બોમ્બને હું ઘા કરું છું તો એને જે ગતિ ઉર્જા મળે છે, જે સ્થિતિ ઉર્જા મળે છે, એ બેનો સરવાળો થાય ને એને કહેવાય યાંત્રિક ઉર્જા, અને જે બોમ્બ જે બ્લાસ્ટ થાય છે ને એ પોતાની એની ઇન્ટરનલ એનર્જીના કારણે બ્લાસ્ટ થાય છે, એને કહેવાય આંતરિક ઉર્જા। આપણે આ ચેપ્ટરોની અંદર કે ફિઝિક્સની અંદર ક્યાંય પણ આંતરિક ઉર્જાનો ઉલ્લેખ કરવાનો નથી, ઓકે, એ આંતરિક ઉર્જા જે છે એ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે, ઓકે, મોસ્ટ ઓફલી 99% કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આવશે આંતરિક ઉર્જા જોવાની છે, ઓકે। આપણે ફિઝિક્સમાં તો ગતિ છે, બળ છે, બરાબર, તો એમાં આ ઉર્જા છે તો બસ એમાંનો જ એક પાર્ટ છે યાંત્રિક ઉર્જા, એમ જોવાની છે, ઓકે। ચાલો, તો જે એવું ક્ષેત્ર અથવા તો એવા બળની અસર હેઠળ એવું બળ લાગતું હોય કે જેના કારણે તંત્રનું કુલ યાંત્રિક ઉર્જા અચળ જળવાઈ રહેતી હોય, ફોર એક્ઝામ્પલ ગુરુત્વાકર્ષણ બળ જોઈએ તો કે કોઈ પદાર્થ જે છે એને હું નીચેથી ઉપર તરફ ઘા કરું છું, ઓકે, તો એ પદાર્થ જે છે એની પાસે બે વસ્તુઓ છે,
કઈ કઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. આ યાંત્રિક ઉર્જા એટલે શું થાય ખ્યાલ છે? યાંત્રિક ઉર્જા એટલે શું થાય તો કે યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. જોઈએ છે ને આપણે બધાને ખ્યાલ છે કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ આપણે, બરાબર. ઓકે, તો એ ટોટલ એનર્જી જે છે ઓકે એ અચળ જળવાઈ રહેતી હોય છે, મતલબ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે છે અચળ રહેતો હોવો જોઈએ એવા બળની અસર હેઠળ. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જોઈએ તમે જેટલું પણ બળથી કાર્ય કરો છો ઓકે તો એની અંદર હંમેશા એનો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ જળવાઈ રહે છે. સ્ટાર્ટિંગમાં એની ગતિ ઉર્જા ખૂબ જ વધારે હોય છે, સ્થિતિ ઉર્જા ઓછી હોય. જેમ 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 જે ઉપર જાય છે એમ શું થતું જાય ગતિ ઉર્જા ઘટતી જાય. વેગ ઘટતો જાય છે કે નહીં? વેગ શું થાય ઘટતો જાય, ખબર ને ઉપર ફેંક્યો હોય પદાર્થ વેગ ઘટતો જાય મતલબ 1/2 તો ગતિ ઉર્જા ધીરે 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 શું થાય ઘટતી જાય છે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh, તો ધીરે ધીરે હાઇટ વધતી જાય મતલબ કે એની સ્થિતિ ઉર્જા વધતી જાય. એક સમય એવો આવશે કે પદાર્થ નેનો સેકન્ડ માટે અહીંયા સ્થિર થઈ જાય છે, મેક્સિમમ હાઇટ પ્રાપ્ત કરી લે ત્યારે. તો એ સમયે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એમાં શું ફરક પડશે તો કે એની ગતિ ઉર્જા જે છે 0 થઈ ગઈ, સ્થિતિ ઉર્જા એની યાંત્રિક ઉર્જા એટલે મેક્સિમમ થઈ ગઈ. ઓકે ઓકે મતલબ યાંત્રિક ઉર્જા એટલી થઈ જાય, ગતિ ઉર્જા 0 એટલે સ્થિતિ ઉર્જા એની મેક્સિમમ થઈ જશે. એમ બેનો સરવાળો તો મેં કીધું એમ યાંત્રિક ઉર્જા જેટલો જ રહેશે. તો અત્યારે હવે સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ છે? યાંત્રિક ઉર્જા કેટલી થઈ? હવે ધીરે 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 પાછો નીચે આવે છે એટલે કે સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા વધતી જાય. સરવાળો તો એટલો ને એટલો જ રહેશે. એક સમય એવો આવશે જમીનને અડકવાની જસ્ટ નેનો સેકન્ડની વાર હોય ને ત્યારની વાત કરું, સ્થિતિ ઉર્જા 0 હશે ત્યારે ગતિ ઉર્જા એની જે છે યાંત્રિક ઉર્જા જેટલી હશે, બરાબર ને? ઓકે, તો આ બધી કન્ડિશન છે. તો એની અંદર તો એ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સંરક્ષિત ક્ષેત્ર તમે કહી શકો. અને આ જે સંરક્ષિત ક્ષેત્ર જે છે સંરક્ષિત બળ કહી શકાય. અને આ જે ક્ષેત્ર જે છે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર તો એને તમે સંરક્ષિત ક્ષેત્ર પણ કહી શકો છો. ઓકે, સ્પ્રિંગની અંદર પણ એવું થાય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ જળવાઈ રહે છે. ઓલા ખબર ને આપણે દોલનો થાય છે અને તમે સ્પ્રિંગને પ્રેશર આપો છો તો એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય. ઓકે, એટલે છોડી દેવામાં આવે તો પછી શું કરશે? જેટલી તમે એને સ્થિતિ ઉર્જા આપી છે એટલાથી ને તે શું થાય છે ગતિ ઉર્જા મેળવીને સ્પ્રિંગમાં બળ લાગે છે, બરાબર ને? જેટલું બળ તમે આપ્યું એટલું જ બળ એ પાછું આપણને રિટર્ન પુનઃસ્થાપક બળ કહીએ છીએ એ આપણને રિટર્ન આપે છે. તો એ પણ શું થઈ ગયું આપણું સંરક્ષિત બળ જ કહેવાય છે. ઓકે ઓકે ચાલો ત્યાર પછી તો હવે ખ્યાલ આવી ગયો સંરક્ષિત બળ કોને કહેવાય. બીજી ડેફિનેશન હજી પણ આપવી હોય તો કે કોઈ એક ક્ષેત્ર છે ઓકે એમાં કોઈ એક પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડે છે ઓકે એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડ્યું ક્યાંથી ક્યાં એથી લઈને બી સુધી લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડે છે એટલું જ તે બીથી એ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બંને સરખા હોય તો તેવા પ્રકારના ક્ષેત્રને કેવું કહેવાય? સંરક્ષિત ક્ષેત્ર કહેવાય છે, બરાબર. અને જેની અંદર આપણે ખબર છે સંરક્ષિત ક્ષેત્રમાં તમે કયા માર્ગે થઈને સ્થાનાંતર કરાવો છો એના પર આધાર રાખતું નથી. ઓકે, પરંતુ તમે કેટલું સ્થાનાંતર કરાયું છે એના પર આધાર રાખે છે, બરાબર છે? ખ્યાલ આવે છે તમને? ઓકે, તો આપણે અહીંયાથી તમે અહીંયાથી આને ગોળ રાઉન્ડ ફેરવી પાછા અહીંયા લાવો છો તો એનું કુલ થયેલું કાર્ય 0 જ થયું સંરક્ષિત ક્ષેત્રમાં. બાકી બીજા ક્ષેત્રમાં આપણે કાર્ય કરવું પડે છે, બાકી સંરક્ષિત ક્ષેત્રમાં શું થશે? 0 જ થશે, બરાબર. એટલે એણે કયા માર્ગ લીધો છે એ પસંદ કર્યો છે એના પર આધાર રાખતું નથી, પરંતુ કેટલું એનું સ્થાનાંતર થયું છે એના પર આધાર રાખે છે. આવા ક્ષેત્રને આપણે સંરક્ષિત ક્ષેત્ર કીધેલું છે, બરાબર છે? ખ્યાલ આવે છે? ઓકે, તો અંદર વાત કરીએ મેં ગુરુત્વ ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે. ત્યાર પછી આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ સંરક્ષિત ક્ષેત્ર છે. અને ધેટ્સ ઇટ. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ એક સંરક્ષિત ક્ષેત્ર છે. ખ્યાલ આવે છે શા માટે બધી વસ્તુની વાત કરી મેં? ઓકે, ચાલો તો આ સંરક્ષિત બળ જે છે તો આપણે વિદ્યુત બળ જે છે એમ કહી શકીએ સંરક્ષિત બળ છે. કયું? વિદ્યુત બળ. અને વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર કહેવાય છે. એની અંદર પણ કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય આ રીતનું ઓકે અહીંયા આ વિદ્યુત ભારના કારણે કોઈ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય છે તો એની અંદર એ બિંદુએ રહેલા કોઈ ધન વિદ્યુત ભારને અહીંયાથી લઈને બી સુધી લઈ જાઓ છો ઓકે તો જેટલું કાર્ય કરવું પડ્યું તમારે એટલું કે તમે બીથી પાછા એ સુધી લાવો કોઈ પણ માર્ગે તમે ફેરવી લઈ જાઓ છો અને એ પહોંચાડો છો
તો જેટલું એથી બી સુધી લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડ્યું હતું એટલું ને એટલું કાર્ય બીથી એ સુધી પહોંચાડવા માટે પણ તમારે કરવું પડે છે. એટલે ઉર્જા તો એટલી જ થશે. પરિણામે એથી પાછો બીથી પાછો એ પર આવ્યો તો પરિણામે થતું કુલ કાર્ય તમારું શૂન્ય થયું. બરાબર, કેમ કે એથી બી સુધી જે કાર્ય કર્યું એ ઓલાનું વિરુદ્ધ દિશામાં છે કાર્ય. ઓકે, પાછું જાય છે ને એટલા માટે થઈને તો પરિણામી કુલ કાર્ય તો કેટલું થશે? શૂન્ય થાય છે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ વાત થઈ આપણે સંરક્ષિત ક્ષેત્રની, અને એમાં મેં એક એવો પોઈન્ટ ઉમેર્યો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણું સંરક્ષિત ક્ષેત્ર છે. ખ્યાલ આવે છે બધાને? પાક્કું? કમ્પ્લીટ? ઓકે, શું છે? વિદ્યુત ક્ષેત્ર જે છે એક સંરક્ષિત ક્ષેત્ર છે. આપણે એની સાબિતી પણ આપી શકીએ છીએ. ક્લિયર? ઓકે, શા માટે? તો કે એની અંદર આપણે પ્રેક્ટિકલ કરીને પ્રૂવ કર્યું છે કે એથી લઈને બી સુધી કોઈ પણ વિદ્યુત ભારિત કણને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એથી બી સુધી કોઈને લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડે છે એટલું તે બીથી લઈને એ સુધી લઈ જવા માટે પણ એટલું જ કાર્ય કરવું પડે, પરંતુ માઇનસમાં થયું. એટલે પરિણામે જો ફરીને એ પદાર્થ હતો ત્યાં પોઝિશન પર આવે એના પર થયેલું કુલ કાર્ય કેટલું થાય છે? શૂન્ય થાય છે. બરાબર? અથવા તો તમે એમ પણ કહી શકો કે એની અંદર રહેલી યાંત્રિક ઉર્જા જે છે કેવી જળવાઈ રહે છે? અચળ જળવાઈ રહે છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એક સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર? કારણ તમે આપી શકો છો. જૂના સિલેબસમાં એની સાબિતી હતી. આપણે હવે અહીંયા કોઈ સાબિતીની જરૂરિયાત નથી. આપણે ડાયરેક્ટલી બાય પ્રેક્ટિકલ જ કહી શકીએ છીએ. બરાબર? એટલે એની કોઈ આપણે સાબિતી આપતા નથી હાલમાં. ઓકે, નહીંતર જૂના સિલેબસની અંદર 3 માર્ક્સની અંદર એની સાબિતી મળતી હતી. ઓકે, હાલમાં એની કોઈ સાબિતીની જરૂરિયાત નથી. નવા સિલેબસની અંદર મેં કીધું એમ બાય પ્રેક્ટિકલ જ તમારે લખવાનું છે. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાયો હોય કે ભાઈ સમજાવો કે વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે, તો તમે શું લખો એમાં? તો કે તમે લખી શકો કે વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે, અથવા તો વિદ્યુત બળ જે છે સંરક્ષિત બળ છે, સમજાવો. તો તમે ઘણી બધી રીતે કારણો લખી શકો. કે કઈ રીતે આપણે જોઈએ. ઓકે, તો કે ધારો કે આપેલા કોઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં કોઈ વિદ્યુત ભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડે છે એટલું જ કાર્ય બીજા બિંદુએથી પાછા પહેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડે છે. બરાબર છે? તો પરિણામ એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. સેકન્ડ, તો કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ પદાર્થ હોય એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ જળવાઈ રહે છે. મતલબ કે એની યાંત્રિક ઉર્જા કેવી રહે છે? અચળ જળવાઈ રહે છે. ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર? થર્ડ પોઈન્ટ કહેવાય તો હજી પણ એમ કહી શકો કે કોઈ પણ પદાર્થ આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થને કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે છે તો એને કયો માર્ગ પસંદ કર્યો છે ને એના પર થયેલું કાર્ય જે છે એ કયો માર્ગ પસંદ કર્યો છે ને એના પર આધાર રાખતું નથી, પરંતુ એને કેટલું સ્થાનાંતર કરેલું છે એના પર આધાર રાખે છે. એટલે પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર? ખ્યાલ આવે છે? 3 પોઈન્ટ મેં આપ્યા. પહેલો બળના આધારે, ઓકે, બીજું થતા કાર્યના આધારે, અને ત્રીજું માર્ગના આધારે. 3 આ રીતે યાદ રાખવાના છે. બરાબર છે? યાંત્રિક બળ અચળ રહે છે એના આધારે, બીજું થતું કાર્યનો, ઓકે, જેટલું અહીંયાથી લઈ જાઓ એટલું કાર્ય થાય એટલું જ તે પાછું અહીંયાથી લઈ જવા માટે ત્યાં એનું જ કાર્ય થાય છે. બેમાં મૂલ્ય અચળ છે, સરખું છે, એ પોઈન્ટ. અને ત્રીજું, કોઈ માર્ગ પર આધાર રાખતું નથી. ઓકે, જેમ સંરક્ષિત બળમાં કોઈ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ લઈ જવું હોય તો કોઈ માર્ગ પર આધાર રાખતું નથી. એવી જ રીતે અહીંયા પર પણ એ જ પોઝિશન છે. ઓકે, તો 3 પોઈન્ટ તમે લખી શકો 2 માર્ક્સની અંદર કે સમજાવો કે વિદ્યુત ક્ષેત્ર જે છે સંરક્ષિત ક્ષેત્ર છે, તો તમે આ રીતે લખી શકો છો. બરાબર છે? ઓકે, ચાલો ત્યાર પછી આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખીએ. ઓકે, કે જેની અંદર એક્ઝેક્ટલી કેટલું કાર્ય કરવું પડે છે. હવે કાર્ય કેટલું કરવું પડે એ તો આપણને ખ્યાલ જ છે. તો કે ભાઈ W = F × D સૂત્ર છે. કોઈ એક પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું? તો કે કરવું પડતું કાર્ય W = F × D. હવે મારે સૂક્ષ્મ અંતર માટે કાર્ય જોતું હોય તો કે dW = F × સ્થાનાંતર. જો આપણે સ્થાનાંતર x વડે દર્શાવે તો D × dx, અથવા તો r વડે દર્શાવે તો F × dr. કોઈ પ્રોબ્લેમ નથી આપણને. બરાબર? dx લખો, dr લખો, મેં કીધું એમ લખી શકાય આપણે.
તમારાથી સ્થાનાંતર દર્શાવવાનું છે, બરાબર છે. ઓકે, તો કરવું પડતું કાર્ય એફ ઇન્ટુ ડીએક્સ. હવે ક્યાંથી ક્યાં સુધી લઈ જાઉં છો, તો કે હું આ સૂક્ષ્મ સ્થાનાંતર જે છે હું અહીંયા એથી લઈને બી સુધી લઈ જાઉં છું, તો કરવું પડતું કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડી ડબલ્યુ લખી શકાય. ઓકે, ક્યાંથી ક્યાં સુધી લખી શકાય, એફ ઇન્ટુ ડીએક્સ. ડબલ્યુની ડી ડબલ્યુની જગ્યાએ લખવાનું ને, કુલ કાર્ય શોધવું હોય તો. આ સૂક્ષ્મ અંતર માટે, સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય શોધ્યું હતું. તો અહીંયા પર એફ ઇન્ટુ ડીએક્સ ક્યાંથી ક્યાં સુધી લઈ જવું છે, તો કે એથી લઈને બી સુધી. તો તમે ઇન્ટિગ્રેશન કરી શકો એ બિંદુથી લઈને બી બિંદુ સુધી. રેડી? ક્યાંથી ક્યાં સુધી પદાર્થને માં લઈ જવો છે, તો કે એથી લઈને બી સુધી લઈ જવો છે, ત્યારે કરવું પડતું કાર્ય આ ડબલ્યુ એ બી. ઓકે, માનાંકમાં રાખીએ છીએ ત્યારે, પ્લસ માઇનસ જોતા નથી. ઓકે, તો ડબલ્યુ બી એ કરવું હોય તો મારે શું થાય, તો એનું એ થાય તો કે બીથી લઈને એ બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બંનેની વેલ્યુ કેવી છે, સરખી છે. ડબલ્યુ એ બી બરાબર ડબલ્યુ બી એ જ થાય. મૂલ્યની વાત કરીએ છીએ આપણે, બે વખતે કરવું પડતું કાર્યનું મૂલ્ય જે છે એક સરખું થાય છે. રેડી? ખ્યાલ આવે છે? ઓકે, તો આ શું કર્યું આપણે, સૂક્ષ્મ સ્થાનાંતર હતું એ સમય કરવું પડતું કાર્ય જે હતું, બરાબર ને, તો એની અંદર મળતું કાર્ય મળ્યું ને આપણે કુલ કાર્ય શોધો એનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ આ રીતથી. ખ્યાલ આવે છે ને? નાના ભાગનું આપણે શું કરતા, એડ કરતા હોય, સમેશન કરતા હોય, તો એ બધા સૂક્ષ્મ, વધારે પડતા સૂક્ષ્મ તેનું શું થઈ જાય છે, ઇન્ટિગ્રેશન થઈ જાય છે. ઓકે, ચાલો આ પોઈન્ટ તમે ધ્યાન રાખજો કે જેનાથી આપણને આ પોઈન્ટ, આગળનો પોઈન્ટ જે છે એ શીખવામાં આપણને કામમાં લાગશે. ક્લિયર? ચાલો, તો હવે આપણે કરવું પડતું કાર્ય કઈ રીતે મેળવી શકાય એની નોંધ લીધી. તો હવે એ જે કાર્ય કરીએ છીએ એ એમાં શેના તરીકે સંગ્રહ પામે છે, ઉર્જા તરીકે સંગ્રહ પામે છે, જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ. ફોર એક્ઝામ્પલ, સ્પ્રિંગ જે છે, ઓકે, સ્પ્રિંગ પર હું કાર્ય કરું છું. ખ્યાલ આવે શું કરું છું, સ્પ્રિંગ જે છે એના ઉપર હું કાર્ય કરું છું. કાર્ય ધેટ મીન્સ હું સ્પ્રિંગને થોડીક દબાવું છું. તો દબાવવા માટે મેં બળ લગાડ્યું અને થોડુંક સ્થાનાંતર થયું, પરિણામે મેં શું કર્યું, એના પર કાર્ય કર્યું છે. તો એ કાર્ય કર્યું છે, તો એ કાર્ય ગયું ક્યાં, તો એ બધાનું ટ્રાન્સફર શેમાં થઈ જશે, જેટલું પણ મેં કાર્ય કર્યું છે બધાનું એની અંદર એક પ્રકારની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા તરીકે સ્ટોર થઈ જાય છે. ખ્યાલ આવે છે? અને જેવી સ્પ્રિંગ જે છે એનું છૂટી મૂકી દઉં તો સ્થિતિ ઉર્જા જે છે ને પાછું પોતાનું, જેટલું તમે કાર્ય કર્યું છે ને એટલાથી સ્થિતિ ઉર્જાનું એના પર કોઈ પણ પદાર્થ મૂક્યો તો એની ગતિ ઉર્જા આપી દેશે. બરાબર ને? તો કોઈ ઉર્જા નાશ પામતી નથી, કોઈ ઉર્જાનું સર્જન થતું નથી, માત્ર એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો મેં જે કાર્ય કર્યું, ઓકે, એ કાર્ય દરમિયાન જે ઉર્જા વપરાણી, ઓકે, એ ઉર્જા એમાં શેના તરીકે સ્ટોક થાય, સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે, જેને આપણે નોર્મલી એઝ અ સ્ટાન્ડર્ડ 11 આપણે એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા તરીકે વર્ણવીએ છીએ. ક્લિયર? ઓકે, એવું ને એવું ઉદાહરણ બીજી રીતે જોઈએ તો કે આપણે ગુરુત્વાકર્ષણ બળની અંદર એક ઉદાહરણ લઈએ કે કોઈ પદાર્થ જે છે હું એને નીચેથી ઉપાડી 3 માળની બિલ્ડિંગની ઉપર લઈ જાઉં છું. તો મેં શું કર્યું, એના પર કાર્ય કર્યું. તો એ કાર્ય જે છે એનામાં શેના તરીકે સંગ્રહ પામ્યું હશે, સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ઓકે, આ પેન જે છે દેખાય છે, એના ઉપર હું કાર્ય કરું છું. તો અહીંયાથી લઈને હું અહીંયાથી અહીંયા સુધી ગયો. આ કાર્ય કરવામાં ઉર્જા તો વપરાણી જ ને, મારા હાથ દ્વારા શું થાય, ખાધું હશે એની કંઈક ઉર્જા બની છે ને એ ઉર્જાનું રૂપાંતરણ થયું. જે ઉર્જા દ્વારા આ પદાર્થ જે છે એને મેં અહીંયાથી લઈને અહીંયા સુધી થઈ ગયું 1 મીટર. ઓકે, અહીંયાથી લઈને અહીંયા સુધી 1 મીટર જેટલું શું કર્યું, મેં ઉપર લઈ ગયો. તો હવે જે મેં આના પર કાર્ય કર્યું છે એનામાં શેના તરીકે સંગ્રહ પામીએ છે, સ્થિતિ ઉર્જા તરીકે. બરાબર છે? હવે જો આ પદાર્થને છોડી દેવામાં આવે તો એ શું થાય છે, એ જે સ્થિતિ ઉર્જા હતું એટલી સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે, ધીરે ધીરે કરતાં ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે મેં કીધું એમ, કોઈ પણ કાર્ય કરો છો તો એના દ્વારા મળતી ઉર્જા જે છે નાશ નથી થતી, એના દ્વારા એ સંગ્રહ થાય છે. શેના તરીકે, તો કે સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. બરાબર? તો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રની અંદર પણ કોઈ કણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે અને તમે જે કાર્ય કરો છો તે કાર્ય જે છે તે પદાર્થની અંદર શેના તરીકે સ્ટોક થશે, સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ખ્યાલ આવ્યો બધાને? કમ્પ્લીટલી પાક્કું? ક્યાંથી સ્થિતિ ઉર્જા મળે છે ખ્યાલ આવ્યો બધાને?
ઓકે, ચાલો જોઈએ હવે આગળ. તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. ઓકે, શેની વાત કરીએ છીએ આપણે? વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો એવું પણ તમે કહી શકો. ઓકે, ચાલો ડેફિનેશન જોઈએ. મસ્ત મજાની ડેફિનેશન છે. તો કે અહીંયા પર કોઈ એક વિદ્યુત ભાર આવેલા છે. ચાલો રેડી. આ વિદ્યુત ભાર આવેલા છે જેના કારણે આસપાસમાં શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. આ કોઈ પરમાણુ લીધો નથી આપણે, આ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે આસપાસમાં. બરાબર છે? ઓકે, તો કોઈ એક ધન વિદ્યુત ભાર, કોઈ એક વિદ્યુત ભાર છે આપણી પાસે, ઘણો બધો એક વિદ્યુત ભારનો જથ્થો છે. રેડી. આપેલા વિદ્યુત ભારના જથ્થાને, ઓકે, આપેલા વિદ્યુત ભારના જથ્થાને આ ક્યાં છે? ખૂબ જ દૂર આવ્યો છે. બરાબર. આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને, વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો, આ વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, આપણને ખબર છે નોર્મલી આ રીતે હોય ને, બહારની તરફમાં આ રીતે. ઓકે, ધન વિદ્યુત ભાર છે તો બહારની તરફમાં છે. ઓકે, અહીંયા પર વિદ્યુત ભારનો જથ્થો છે, એનાથી આ વિદ્યુત ક્ષેત્ર અનંત અંતરે આવેલું છે. કેટલા અંતરે છે? ઇન્ફાઇનાઇટ અંતરે છે. તો કે આપેલા વિદ્યુત ભારના જથ્થાને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે, ઓકે, ધારો કે મારે આ પોઈન્ટ આગળ લાવવું છું, કોઈ એ બિંદુ છે ત્યાં લાવવું છે. ચાલો, કોને? આ વિદ્યુત ભારનો જથ્થો છે. ઓકે, ઓછો છે થોડોક, આના સાપેક્ષે આના જેટલો નથી, ઓછો છે. આ વિદ્યુત ભારનો જે જથ્થો છે એને શું કરવો છે? અનંત અંતરે છે આપેલ વિદ્યુત ક્ષેત્રથી. તો અનંત અંતરે રહેલા આપેલા વિદ્યુત ભારના જથ્થાને શું કરવું છે? ત્યાંથી લઈને બિંદુ એ સુધી લાવવા માટે મારે શું કરવું પડતું હશે? કાર્ય કરવું પડશે કે નહીં? હા કે નહીં? ઓકે, તો ઓકે, આપેલ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ વિદ્યુત ક્ષેત્રમાં ના કોઈ એક બિંદુ સુધી એને લાવવા માટે શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. ઓકે, આ કાર્ય જે કરવું પડે છે શેનું છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. કઈ બાબતે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. આ સેન્ટેન્સનો મતલબ શું થાય? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એમ. ઓકે, તો કે તમે જે કાર્ય કરો છો, ઓકે, એના કારણે શું થાય? અનંત અંતરે, તો એના પર તમારે કાર્ય કરવું પડશે. એમ નહીં કે અંદર અંતરે આપણે ઓટોમેટિક ખેંચી લેશે. ઓકે, ઓટોમેટિક કાર્ય થશે નહીં. એના માટે આ ઘટના જે છે અનંત અંતરેથી આપમેળે અહીંયા સુધી નહીં આવી જાય. અનંત અંતરેથી વાત કરું છું. ઓકે, અનંત અંતરેથી આપમેળે અહીંયા પર આવી જશે નહીં. એના પર શું કરવું પડશે? થોડુંક કાર્ય કરવું પડશે. રેડી? સૂક્ષ્મ એના પર કાર્ય કરવું પડે છે. હવે તમે એમ કહેશો કે સર અહીંયા પર ધન વિદ્યુત ભારને અનંત અંતર ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે તો પણ એની વચ્ચે શું લાગે છે? ચલો અનંત અંતરે ભૂલી જાઓ, અનંત અંતરે નથી. સપોઝ કે અહીંયા કોઈ આર અંતરે છે, અહીંયા પર ઋણ વિદ્યુત ભાર છે. હવે તો સર ઓટોમેટિક જાય છે કે નહીં? હા કે ના? બરાબર. પણ ઓટોમેટિક નહીં, એના વચ્ચે શું લાગે છે? બળ લાગે છે એક પ્રકારનું. કયું બળ લાગે છે? વિદ્યુત બળ લાગે છે. અને વિદ્યુત બળ જે લાગે છે એના કારણે એટલું સ્થાનાંતર થાય છે. બરાબર ને? ઓકે, ચાલો, તો અહીંયા પર શું કરવું પડે છે? આપેલા વિદ્યુત ભારના જથ્થાને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. કેમાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. ઓકે, તો આ કાર્ય કરવું પડતું કાર્ય જે છે તેમાં સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. ખ્યાલ આવ્યો? ઓકે, ફરી એકવાર, આપેલા વિદ્યુત ભારના જથ્થાને, ઓકે, અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. ઓકે, આ કરવા પડતા કાર્યને શું કહેવાય છે? તે બિંદુ પાસેની તેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. ખ્યાલ આવે છે બધાને? કમ્પ્લીટ. ઓકે, હું એક વાત કરું કે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થયું હશે? તો કે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટથી લઈને એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તો કે F ઇન્ટુ dx. બરાબર. આ કરવું પડતું કાર્ય છે. ઓકે, તો હવે સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -W. કેમ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જઈને આપણે કાર્ય કરીએ છીએ. બરાબર છે? શું કહું છું? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જઈને આપણે કાર્ય કરીએ છીએ, એટલા માટે થઈને ધેટ મીન્સ શું થશે? માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ A F ઇન્ટુ dx. ખ્યાલ આવ્યો?
સદિશ સ્વરૂપે હોય તો તમે આ બેનો સદિશ ગુણાકાર અદિશ ગુણાકાર કરવાનો આવશે. કાર્ય એટલે તો અદિશ જ થયું ને. તો આ શું થઈ? એની સ્થિતિ ઉર્જા થઈ. વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. ખ્યાલ આવ્યો? કોને કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા? તો કે કરવું પડતું કાર્ય આપણને ખ્યાલ આવ્યો. મેં હમણાં આના પહેલાં મેં કીધું હતું કે આ રીતે ઇન્ટિગ્રેશન કરવાનું થાય તો આપણને કાર્ય મળે. હવે એ પાછું એનું ઋણ મૂલ્ય, કાર્યનું ઋણ મૂલ્ય જેને શું કહેવાય છે? એની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. બાય ડેફિનેશન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લખ્યું છે ને એટલા માટે થઈને. બરાબર છે? ઓકે. તો આ થતું કાર્ય છે. આપણે જોજો સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ, ઓકે, એમને નોર્મલ છે. જો હવે આને આપણે વિદ્યુત કમ્પેરિઝન કરો, ઓકે, તો કે સ્પ્રિંગ છે એ નોર્મલ જ છે. આપણે શું કરવું પડે? એની વિરુદ્ધમાં જઈને કાર્ય કરવું પડે. કાં તો નોર્મલ પોઝિશનમાં છે એટલે આ રીતે પ્રેશર આપો તો, ઓકે, એ તો આ રીતે ધક્કો આપે છે ને એટલે એનાથી વિરુદ્ધ દિશામાં થયું. તો તમે આ રીતે ખેંચો તો પણ તમે એનાથી વિરુદ્ધમાં જાઓ છો એમ કહેવાય. કેમ? તો કે એ પોતાને આ રીતે ખેંચે છે, બળ, હે ને, બળ પોતાને ઉલટી દિશામાં છે, તમે એને વિરુદ્ધ દિશામાં ખેંચો છો. રેડી? તો ઓકે, ગુરુત્વાકર્ષણ બળના કેસમાં પણ તમે ચેક કરો, ઓકે, કે તમે કોઈ પદાર્થ જે છે નીચે નથી નાખતા, તમે પદાર્થને ગુરુત્વાકર્ષણ બળ જે છે ગુરુત્વીય ક્ષેત્ર છે વિરુદ્ધમાં કાર્ય કરો છો. મતલબ કે પદાર્થ જે છે નીચે જવાની કોશિશ કરે ને અને તમે એને વિરુદ્ધમાં લઈ જાઓ છો, ઉપર તરફ લઈ જાઓ છો, ઓકે, જેના કારણે એ જે તમે વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય જે છે ને એમાં સ્થિતિ ઉર્જામાં સ્ટોર પામ્યું, પરિણામે પદાર્થ નીચે તરફ ગતિ કરે છે. હવે આ પદાર્થ જે છે અહીંયા છે, હવે તમે ઓકે આ નીચેની સપાટી છે, ઓકે, ત્યાં લઈ જાઓ છો તો એ નીચે પડશે. લાગે છે નીચે જશે? વધારે નહીં જાય ને? ઓકે, હા, તમે એમ કહો સર હવે જે અહીંયાથી મૂકો તો નીચે, તો ખાડામાં જાય છે એને કોકે અહીંયાથી લાવીને અહીંયા મૂકી છે ને. હવે અહીંયાથી આ સપાટીથી વાત કરો. હવે આ સપાટીથી હું એને ઉપરની સપાટી લઈ જઈશ તો પાછો એ સપાટી આવશે. રેડી? અહીંયા ઓટોમેટિક હું આમ નીચે લઈ જાઉં ને નીચે જશે એવું નહીં થાય. આપણે ગુરુત્વાકર્ષણની ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે એમ કહેવાય. એની જેમ તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. બરાબર છે? પાછા પ્રશ્ન થશે કે સર આ કેમ વિરુદ્ધમાં? તે બે ઉદાહરણ આપ્યા એના, સ્પ્રિંગ માટેનું અને ગુરુત્વાકર્ષણ બળ માટેનું. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો આપણે વાત કરીએ આપણે સ્થિતિ વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આપણે સૂત્ર થઈ ગયું, ચેક કરો. ડેફિનેશન યાદ રાખ્યું તો આ ચેકડું યાદ રાખજો મસ્ત મજાનું કે ભાઈ આપેલ ધન વિદ્યુત, આ ડેફિનેશન બહુ કામમાં લાગશે. હજી આ વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન લખીશ ને તો 99% આ ડેફિનેશનને મળે છે. એટલે આ ડેફિનેશન તમારે 100% યાદ રાખી લેવાની છે. બરાબર છે? હજી એકવાર આપણે રિપીટ કરીએ. આપેલા વિદ્યુત ભારના જથ્થાને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને શું કહેવાય છે? તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. ઓકે, ચાલો એનું સૂત્ર થઈ ગયું સ્થિતિ ઉર્જાનું. ઓકે, ચાલો હવે ડેફિનેશન થઈ ગયા, સૂત્ર થઈ ગયું, ત્યાર પછી શું આવશે? એકમ. તો એકમ તો ખબર જ છે, કાર્યનો એકમ છે, સ્થિતિ ઉર્જા ઉર્જા છે, એકમ જૂલ થાય. પારિમાણિક સૂત્ર તો કે કાર્યનું તો આપણને આવડે જ m1 L2 T-2, ઓકે, જૂલનું તો ખ્યાલ જ છે ને, F × D. ઓકે, અને કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. સ્થિતિસ્થાપક એ સ્થિતિ ઉર્જા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર? ઓકે, ચાલો તો આ આપણા માટે વાત થઈ ગઈ પૂરેપૂરી વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર? પરંતુ વ્યવહારમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો નહીં પરંતુ વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતનો ઉપયોગ કરીએ છીએ. શેનો? વિદ્યુત સ્થિતિ ઉર્જાની જરૂર નથી પરંતુ વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતની જરૂર છે. બરાબર છે? ઓકે, તો એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ખાસ મહત્વનું એ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા નહીં, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. તો ચાલો આના પછી આપણે એના વિશે આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો મિત્રો શું જોઈએ? વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. બરાબર? એકદમ સિમ્પલ જ છે. વિદ્યુત સ્થિતિ ઉર્જાની ડેફિનેશન આવડે તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત પણ આવડે, અને જો આ બે ડેફિનેશન આવડે તો તમને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પણ બંને ડેફિનેશન આવડશે. બરાબર? ઓકે, ચાલો શું કહે છે? વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કોને કહેવાય? તો કે ધારો કે આ કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, કોઈ એક વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, એમાં કોઈ એક બિંદુ A છે. ઓકે, સોરી, આપણે P અને Q લીધા છે. આ કોઈ એક બિંદુ P છે, ચાલો, અને આ કોઈ એક બિંદુ Q છે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, આ રીતનું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, એમાં કોઈ એક બિંદુ P છે,
તો કોઈ અહીંયા પર કોઈ વિદ્યુત ભાર રહેલો છે, એ વિદ્યુત ભારને પીથી લઈને ક્યુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને શું કહેવાય છે? બિંદુ પી અને બિંદુ ક્યુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય છે. ઓકે, શું કહું છું ફરીવાર? આપેલા વિદ્યુત ભારને, ઓકે, વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બે બિંદુ પી અને ક્યુ માટે આપેલ વિદ્યુત ભારને બિંદુ પી થી ક્યુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. ઓકે, આ કરવા પડતા કાર્યને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આ કરવા પડતા કાર્યને બિંદુ પી અને બિંદુ ક્યુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય છે. ખ્યાલ આવે છે? કમ્પ્લીટલી પાક્કું? ઓકે, તો મેં વાત કરી એમ બિંદુ પી થી ક્યુ સુધી લઈ જવું છે, તો આપણે કરવું પડતું કાર્ય કેટલું હશે પી થી લઈને ક્યુ સુધી લઈ જવા માટે? તો કે કરવું પડતું કાર્ય ઇન્ટિગ્રેશન પી થી લઈને ક્યુ સુધી વેક્ટર એફ ઇન્ટુ ડીઆર લખો અથવા તો ડીએક્સ લખો, નો પ્રોબ્લેમ. ઓકે, તો સ્થિતિ ઉર્જા બરાબર શું થશે? યુ બરાબર સ્થિતિ ઉર્જાનો તફાવત, યુ બરાબર શું લખી શકાય? માઇનસ પી થી લઈને ક્યુ સુધી વેક્ટર એફ ઇન્ટુ ડીએક્સ. તો આ તમને થતું કાર્ય મળે, સોરી થતું કાર્ય એનું ઋણ મૂલ્ય, તો એને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. કયા બે બિંદુ વચ્ચેનો? પી અને ક્યુ વચ્ચેનો. બરાબર છે? ખ્યાલ આવે છે બધાને? પાક્કું? ઓકે, તમને ખ્યાલ હશે આપણે બિંદુ પી થી ક્યુ સુધી લઈ જવા માટે કાર્ય કરવું પડતું એટલું થયું. હવે ક્યુ થી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ ક્યુ થી લઈને પી સુધી લઈ જવા માટે કાર્ય કેટલું થાય? તો કે ક્યુ થી લઈને પી સુધી વેક્ટર એફ ઇન્ટુ વેક્ટર ડીએક્સ. ઇન્ટિગ્રેશનનો એક નિયમ છે કે જો આ તમે એની લિમિટ ચેન્જ કરો ને, મતલબ કે આ રિવર્સ કરો ને, તો અહીંયા આગળ માઇનસ આવે. મેથ્સવાળા બાળકોને ખબર હોય. શું? તો કે આ ક્યુ પી એમને જ રાખું છું કે જો હું લિમિટ આવડે છે એને ઉલટાવું ને તો અહીંયા આગળ માઇનસની નિશાની આવે. એવો એક ઇન્ટિગ્રેશનનો નિયમ છે. તો માઇનસ પી થી લઈને ક્યુ સુધી વેક્ટર એફ ઇન્ટુ વેક્ટર ડીએક્સ. ખ્યાલ આવે છે? મેં શું કર્યું? આમાંથી માઇનસ કોમન કાઢવા માટે મેં ચેન્જ કરી દીધા, ઉપર હતા નીચે, નીચેથી ઉપર લિમિટ ચાલી ગઈ. બરાબર છે? ઇન્ટિગ્રેશન ચેન્જ થયા એમ. ઓકે, ચેક કરો. પી થી ક્યુ સુધી લઈ જવા માટે કાર્ય અને ક્યુ થી પી સુધી લઈ જવા માટે કાર્ય, બેના મૂલ્ય એક સરખા જ થશે. બંનેના મૂલ્ય કેવા થશે? સરખા, પરંતુ એક પ્લસ અને એક માઇનસ છે. સો ફાઇનલી પહેલાં પી થી ક્યુ ગયું, પછી ક્યુ થી પાછો પી આવે, પરિણામી કુલ કાર્ય કેટલું થશે? તો કે બેના સરવાળા જેટલું. કરી લો સરવાળો, કેટલો આવશે? 0 થશે. બરાબર ને? આપણે પહેલાં વાત કરી હતી કે જો ફરીને પાછો એક પી જ આવશે તો કરવું પડતું કુલ કાર્ય 0 થશે. બરાબર ને? એટલે જ કીધું આપણે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર? ઓકે, ચાલો. તો અને અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે આ રીતે લખી શકીએ, માઇનસ પી થી લઈને ક્યુ સુધી વેક્ટર એફ ઇન્ટુ ડીએક્સ. ઓકે, ચાલો. તો આ સ્થિતિ ઉર્જાનો તફાવત મળી ગયો. ઓકે, તો અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે તો એ પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એના એ જ એકમો લાગશે. ઓકે, એકમોને તમે ન્યૂટન ઇન્ટુ મીટર લખી શકો, અથવા તો બીજો તમને ખ્યાલ જ છે કયો છે? જૂલ છે ને. અને આ વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતની વાત કરીએ છીએ, પારિમાણિક સૂત્ર એનું જ થશે M1 L2 T-2 અને કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આની અંદર બે બાબતો આપણે યાદ રાખવાની છે. પહેલાં પણ ડિસ્કશન કરી રહ્યા છે, ત્યારે બે પોઈન્ટ આવે છે તો એના વિશે વર્ણનની વાત નથી કરતા, નોર્મલ બે પોઈન્ટો યાદ રાખીએ. અને આ બધું આજનો જે લેક્ચર છે ટોટલી ઇન્ટ્રોડક્શન છે. યાદ રાખજો, આજનો જે લેક્ચર છે એ ઇન્ટ્રોડક્શન છે. આપણે જે પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે જેટલી પણ ઇન્ફોર્મેશન ભણ્યા છીએ એ બધી પાછળથી છે ને વિસ્તૃત માહિતીઓ આપેલી છે. ઓકે, પરંતુ મારે તમને વિદ્યુત સ્થિતિમાન શીખવાડવું છે એટલા માટે થઈને આ બધી વાત કરીએ છીએ. અને મેં તમને પહેલાં કીધું બેની ડેફિનેશન 90% મળતી આવે છે. મારે શીખવાડવું છે તમને વિદ્યુત સ્થિતિમાન, એટલા માટે હું તમને વિદ્યુત સ્થિતિ ઉર્જાનું બેઝિક શીખવાડું છું. બરાબર? આ તમને થોડુંક આવડશે તો તમને વિદ્યુત સ્થિતિમાન ના આવડશે, અને વિદ્યુત સ્થિતિમાન કમ્પ્લીટલી આવડશે તો તમને પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ ખ્યાલ આવે છે? તો આપણે આના પછી વિદ્યુત સ્થિતિમાન ચાલી જાય, એના પછી સેકન્ડ જે છે ને વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે છે, ઘણી બધી થિયરીઓ છે, અને ત્યાર પછી આપણે કેપેસિટન્સ પર જવાનું છે. પરંતુ આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ છીએ. બરાબર? શેના માટે થઈને? તો કે આજનો લેક્ચર છે જસ્ટ ઇન્ટ્રોડક્શન જ છે. ઓકે, અને બધી વસ્તુ વિદ્યુત સ્થિતિમાન શીખવા માટે થઈને જ છે. રેડી? ઓકે, ચાલો. તો આપણે અહીંયા વાત કરતા હતા કે આવડા જે છે સંરક્ષિત ક્ષેત્ર છે, ધેટ મીન્સ એ પ્રથમ સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
કયા માર્ગ પસંદ કર્યો છે એના પર આધાર રાખશે નહીં. ઓકે. સેકન્ડ કે ભાઈ વ્યવહારમાં છે ને વિદ્યુત સ્થિતિ ઉર્જા જરૂરી નથી, પરંતુ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત જરૂરી છે. શું કહેવા માગે છે? ઓકે, તો એક વાત કરીએ કે આપણે કોઈ પાણી જે છે, ઓકે, પાણીનો પ્રવાહ જે છે કઈ દિશામાં જાય છે કઈ રીતે નક્કી કરશો? તો કે હું એક વાત કહું કે એક જે છે સમુદ્ર સપાટીથી 700 મીટર છે અને એક છે સમુદ્ર સપાટીથી 1000 મીટર છે. ચાલો આ સમજી લો કે આ જે નીચેનો ભાગ છે અહીંયા વાત કરીએ. આ થઈ ગઈ સમુદ્ર સપાટી. આપણે બધી હાઇટ નોર્મલી ખ્યાલ હોય તો સમુદ્ર સપાટીથી માપીએ છીએ ને. એવરેસ્ટની હાઇટ જે વાત કરીએ સમુદ્ર સપાટીથી એટલે હાઇટ છે ને બધી. ઓકે, તો એક હું એમ કહું છું કે એક જમીન અહીંયા છે અને એક જમીન જે છે અહીંયા પર છે. તો તમે કઈ રીતે કહી શકશો આ જમીન પર પાણી જો પડ્યું હોય તો કઈ દિશામાં જશે? તો કે આ સમુદ્ર સપાટીથી 800 મીટર ઉપર છે અને આ સમુદ્ર સપાટીથી 1200 મીટર ઉપર છે. તો એક્ઝેક્ટલી આ હાઇટ જરૂરી નથી આપણા માટે, પરંતુ આ બે પોઈન્ટ જે છે ને એ બે વચ્ચેનો હાઇટનો ડિફરન્સ જરૂરી છે. ચેક કરો. ઓકે, કઈ હાઇટ વધારે છે ક્યાં હાઇટ ઓછી છે? તો હંમેશા વધુ હાઇટ તરફથી ઓછી હાઇટ તરફ શું થાય છે? વધુ હાઇટ તરફથી ઓછી હાઇટ તરફ હંમેશા પાણીનું વહન થાય છે. બરાબર ને? તો એની જેમ અહીંયા પર પણ આપણને વિદ્યુત સ્થિતિ ઉર્જા જરૂરી નથી, પરંતુ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત જરૂરી છે. રેડી? ખ્યાલ આવે છે તમને? ઓકે, ક્યાં કેટલું વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ નહીં, પરંતુ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો છે એના આધારે આપણું કેટલું કાર્ય થશે ને એ બધું આધાર રાખે છે. ક્લિયર? એના ઉપર જ આપણું વિદ્યુત સ્થિતિમાન પણ આધાર રાખશે. રેડી? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો આજના લેક્ચરની અંદર આપણે નોર્મલ ઇન્ટ્રોડક્શનની વાત કરી. એની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન સમજવાના બદલે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત શીખ્યા છે. અને બીજી એક વાત કરી છે કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. બરાબર છે? તો આજનો 2 માર્ક્સનો એક તમારો ક્વેશ્ચન આપણે લખવાનો છે જાતે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે સંરક્ષિત ક્ષેત્ર છે સમજાવો. આ એક ક્વેશ્ચન તમારે લખવાનો છે. કયો ક્વેશ્ચન થયો? તો કે વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે સમજાવો. આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, તમારે તમારી બુક્સની અંદર લખવાનો છે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.